જય સિયારામ વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 7મી માર્ચ 2026 અને શનિવારનો દિવસ। વાલા મિત્રો, પંચાંગની જો વાત કહીશ તો ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, ચિત્રા નક્ષત્ર ચાલી રહ્યું છે, વૃદ્ધિ યોગ, તુલા રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 9:41 થી 11:10 સુધી છે અને યમગંટ બપોરે 2:06 થી 3:35 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં સૌથી ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી 1:02 સુધીનો છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। મારા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું છે। સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પાણીમાં પધરાવી દેવાના છે। તલને પાણીમાં મિક્સ કરવાના, તે જ પાણીથી તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમે કપડાં પહેરી લો, ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। સરસિયાના તેલના તિલક થઈ જાય ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। લીલું પાન લેવાનું છે, કોઈ પણ પ્રકારનું લીલું પાન, એના ઉપર કોઈ પણ એક ફળ શ્રી હનુમાનજી દાદાને મૂકવાનું, 2 હાથ જોડીને દર્શન કરવાના, શક્ય હોય તો એક હનુમાન ચાલીસા ત્યાં ઉભા બોલી જવાનું। ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, એક હનુમાન ચાલીસા કા ગુસંડી રામાયણજીનો પાઠ, અને જો સમયની અનુકૂળતા હોય તો પછી સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય એટલે આજનો ઉપાય કમ્પ્લીટ થયો કહેવાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 7મી માર્ચ 2026 શનિવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બળ બુદ્ધિને વિદ્યા આપે અને સાથે સાથે ભગવાન એમનું રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના, અને ત્યાર પછી જ્યારે સંધ્યાકાળ થઈ જાય, સૂર્યાસ્ત થઈ ગયા પછી તમારે નાના નાના બાળકોને ફ્રૂટ લઈને વેચવાના છે, ફળ લઈને વેચવાના છે। બીજી એક ખાસ પ્રાર્થના કરું છું, જો ભણતા લોકોને, અભ્યાસ કરતા લોકોને નોટ અથવા પેન આપશો તો પણ સારું પરિણામ તમને આખું વર્ષ મળશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 7મી માર્ચ 2026 અને શનિવારના દિવસે છે, તેવા બધા જ લોકોને સવારે સ્નાન કરી માતા પિતાના આશીર્વાદ લેવાના છે, ચરણ સ્પર્શ કરીને, અને પોતાની જ માતાને સૌ પ્રથમ તો કોઈ ગિફ્ટ આપવાની છે। જો તમે તમારી માતાને ભેટ આપશો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું છે, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન આપવાનું છે। અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને જો તમે ચોખાનું દાન કરશો, તેલનું દાન કરશો, ખાંડનું દાન કરશો અને ઘીનું દાન કરશો, આખું વર્ષ પતિ અને પત્નીનું ઉત્તમ રીતે પસાર થશે। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। નિયમિત હું એક વિડીયો મૂકું છું, અને હું જેવો વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમને એ વિડીયો તરત જ જોવા મળી જશે। તો પ્રાર્થના કરું છું, તમે બેલ આઇકન દબાવજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે।
મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. જો તમે વિડીયોને શેર કરશો તો વાલા મિત્રો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એક વખત એ વિડીયો જરૂરિયાતમંદ સુધી પહોંચશે તો એ મૂંઝાયેલો વ્યક્તિ, એ સંઘર્ષમાં જીવતો વ્યક્તિને માર્ગ મળી જશે. એ ઉપાય કરશે તો ભગવાન એનું પણ કલ્યાણ કરશે. દરરોજ અને નિયમિત કહું છું કે મારા આ ઉપાયના વિડીયો જોવાથી 24 કલાક કે 48 કલાક કે 72 કલાકમાં પરિણામ નહીં મળે. નિયમિત તમારે વિડીયો જોવા પડશે, નિયમિત ઉપાય કરવા પડશે. ત્યારે એક સમય એવો આવશે કે જેમાં ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ઓછું થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.